નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ આપની સમક્ષ કંઈક વિશેષ વાત લઈને હાજર છું. આવો આજે વાત કરીએ અધિમિત્ર ગ્રહોનું મિલન. તારીખ 16 જુલાઈ 2026ના રોજ કર્ક રાશિની અંદર ગુરુ અને સૂર્યનું મિલન સર્જાશે. શાસ્ત્રો એવું કહે છે કે ગુરુ અને સૂર્ય જેવા શ્રેષ્ઠ મિત્રો આ જગત ઉપર એક પણ નથી, એ પણ પાછા કર્ક રાશિમાં. મિત્રો, કર્ક રાશિ ચંદ્રની છે અને સૂર્ય, ચંદ્ર અને ગુરુ એકબીજાના પરમ દોસ્ત અને મિત્રો છે. હવે આ સમયે તેના પરિણામો કેવા હોઈ શકે એની એક વિશેષ વાત. સર્વપ્રથમ તો વાત કરીશ કે પૃથ્વી તત્વની રાશિઓને આ મિલનથી ચોક્કસપણે લાભ જણાશે. વૃષભ રાશિના મિત્રો, તમારે વિદેશ યાત્રાઓ થવાનો પૂર્ણ સંભવ છે. પડોશીઓ સાથેના સંબંધો સુધરે, સાહસો કરવાથી લાભ થાય, ટૂંકી મુસાફરીઓથી લાભ થાય અને કોઈ પણ કરેલું પરાક્રમ સફળ બને એમાં લેશ માત્ર શંકા નથી. લાંબી દરિયાઈ મુસાફરીઓ, વિમાની મુસાફરીઓ, પરદેશની મુસાફરીઓ, ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધાની અંદર પણ તમને લાભ થશે, એમાં લેશ માત્ર શંકા નથી. કન્યા રાશિના જાતકો, તમારા માટે તો આ મિલન સૂર્ય અને ગુરુનું કર્ક રાશિની અંદર તમારી કારકિર્દીમાં 4 ચાંદ લગાવી દેશે. મિત્રોથી, સ્ત્રી મિત્રોથી અણધાર્યા લાભ, લાંબા ગાળાના રોકાણો, શેર બજારના રોકાણો, એનાથી પણ તમને લાભ થઈ શકે. ઇન્ટ્રા ડે ટ્રેડ કરતા હોય છે લોકો, એક દિવસે શેર લેતા વેચતા હોય, એ પ્રકારની પ્રવૃત્તિની અંદર પણ કન્યા રાશિના જાતકો તમને લાભ થશે, એમાં લેશ માત્ર શંકા નથી. આર્થિક સ્થિતિ સુધરશે, મનની શાંતિ વધશે, સંબંધો સુધરશે અને નવીન તક પ્રાપ્ત થશે. મકર રાશિના જાતકો, તમને પણ આ મિલન, મહામિલન, અધિમિત્ર મિલન તમારા દાંપત્ય જીવનને સુંદર બનાવશે, સંપીલું બનાવશે. કોઈ વાંધા વચકા કે કોઈ ખટરાક ઊભો થયો હોય તો એની અંદર પણ આ ગુરુ અને સૂર્યનું મિલન તમને લાભ આપશે, ભાગીદારીથી રાહત આપશે, જાહેર જીવન ઊંચું લાવશે. તો બીજી બાજુ વાત કરું તો ખાસ કરીને એવા જાતકોને વધારે લાભ થશે કે જે જાતકો જળ તત્વની રાશિના નીચે હેઠળ આવતા હોય, જેમ કે કર્ક, વૃશ્ચિક અને મીન. એક તો ગુરુની નવમ પંચમ દ્રષ્ટિ તમને બ્લેસ કરે જ છે અને સાથે સાથે વળી પાછું એની અંદર સૂર્ય જોડાશે. એટલે ખરેખર કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ તમારા માટે તો લહેર અને બખે બખા જલસા. ન ધારેલી સફળતા, ન ધારેલા શ્રેષ્ઠ પરિણામો અને શ્રેષ્ઠ રીતે લાભાન્વિત થશો. અણધાર્યા બેનિફિટ્સ અને લાભ, દરેકે દરેક કાર્ય સિદ્ધ થશે અને દરેકે દરેક કાર્ય તમારા આ સમયની અંદર પૂર્ણ થશે. અલબત્ત 1 મહિનાની જ વાત છે, પરંતુ 1 મહિનાની અંદર તો ઘણી બધી ઘટનાઓ બની શકે છે, તો આ 1 મહિનાનો લાભ તમે પણ લેજો. હવે કોને નુકસાન કરશે એની વાત કરું હું તમને. તો મિત્રો, એવા જાતકોની વાત કરીશ કે સિંહ રાશિથી આ ભ્રમણ 12મે થશે, બરોબર નથી. તન મન ધનથી ધ્યાન રાખવું પડશે, વ્યય થશે, ખર્ચા થશે, સરકારી અપરાધની અંદર ક્યાંક દંડ ભરવો પડે, જેલ યાત્રાનો આસ્વાદ માણવો પડે, ખોટા ખર્ચા થાય અને મન ટેન્શનની અંદર રહે. ધનરાશિવાળાને પણ અકસ્માતથી સાવધાન રહેજો, હરસમસા પાઇલ્સથી સાવધાન રહેજો. મન વિહોળ બનશે, અશાંતિ સર્જાશે, માનસિક તાણ વધશે અને છેક નજીક આવેલા કાર્યો અટકશે. તમને એમ લાગશે કે યાર ક્યાં ફસાયા હતો. એવી જ વાત હું કરીશ મેષ રાશિના જાતકો માટે કે તમારા માટે પણ આ ભ્રમણ
કારણ કે ગુરુ તમને મધ્યમ ફળ આપે છે અને એમાં સૂર્ય જોડાતા થોડીક માનસિક અશાંતિ વધશે. આ સમય દરમિયાન 1 મહિનાના સમય દરમિયાન નવું વાહન મકાન લેતા નહીં. હૃદયનું ખાસ ધ્યાન રાખજો. બ્લડ પ્રેશરથી ચેતતા રહેજો. માતાની તબિયતનો ખ્યાલ રાખજો. હવે વાત કરીશું વાયુ તત્વની. મિથુન, તુલા અને કુંભ. કુંભ રાશિના જાતકો, આ મિલન તમારા માટે બરોબર નથી. ક્યાંક કોર્ટ કચેરીમાં નુકસાન કરનારું, પરાસ્ત કરનારું, હરાવનારું, દેવામાં વધારો કરનારું, તબિયતમાં ગડબડ પેદા કરનારું અને મોસાળ પક્ષેથી રીસામણા મનામણા કરાવનારું આ ભ્રમણ તમારા માટે રહેશે. તો મિથુન રાશિ તમારા માટે ધનમાં વધારો કરનારું, વાણીથી ધન અપાવનારું, કુટુંબમાં સંપ કરાવનારું બનશે. એ પણ ચોક્કસ વાત છે. તુલા રાશિના જાતકો, તમને કર્મ તરફ લઈ જનારું, કર્મથી શ્રેષ્ઠ ફળ આપનારું, પિતાથી લાભાન્વિત કરનારું, ધંધા વ્યવસાયમાં વધારો કરનારું આ ભ્રમણ મને ચોક્કસપણે લાગે છે. ખાસ કરીને એવા જાતકો કે જે જાતકો 15 જુલાઈથી 15 ઓગસ્ટ દરમિયાન જન્મેલા હોય, 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી વચ્ચે જન્મેલા હોય, તેમના માટે આ ભ્રમણ સારું છે. જેમના માટે ખરાબ છે આ ભ્રમણ, એ લોકોએ ગુરુનું પોખરાજ જમણા હાથના પ્રથમ આંગળીએ સોનાની અંદર ધારણ કરવું, ગુરુના બીજ મંત્ર કરવા, તમારા આચાર્ય અને ગુરુને એના ઘરે જઈને રોજ પ્રણામ કરવા, આચાર્યને મનોમન સન્માન માન બક્ષવું, ઉપરાંત દત્તબાવની વિષ્ણુ સહસ્ત્રનામ કરવા, રોજ સવારે ઉઠીને દર્પણ સામે ઊભા રહી કોરી હળદર અને ચંદન એનો ચાંદલો મિક્સ કરી અને કપાળ ઉપર લગાવવાથી પણ તમને લાભ થશે. અસ્તુ, મળીએ. શુભકામનાઓ.